ગુજરાત હવામાન એલર્ટ, શિયાળો હજુ બાકી છે. 3 શક્તિશાળી સિસ્ટમ મચાવશે હલચલ. ફેબ્રુઆરીના મધ્યમાં જ્યારે આપણે ઉનાળાની આહટની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે કુદરતે કંઈક અલગ જ પ્લાન તૈયાર કર્યો છે. ઉત્તર ભારતમાં સક્રિય થઈ રહેલા 3 ક્રમિક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ WDને કારણે ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ આવવાની પૂરેપૂરી શક્યતા છે. વેધર સિસ્ટમનું ટાઈમલાઈન. ક્યારે શું થશે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાલયમાં સર્જાનારી 3 સિસ્ટમની અસર નીચે મુજબ રહેશે. પહેલી સિસ્ટમ હાલમાં સક્રિય છે, જેની અસર પહાડી વિસ્તારોમાં જોવા મળી રહી છે. બીજી સિસ્ટમ 13 ફેબ્રુઆરી રાજસ્થાન અને હરિયાણામાં વરસાદ લાવી શકે છે. ત્રીજી સિસ્ટમ 16થી 17 ફેબ્રુઆરી આ સૌથી શક્તિશાળી હશે, જે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદ લાવશે. ગુજરાત પર કેવી અસર પડશે? ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, પણ આગામી દિવસોમાં ચિત્ર બદલાશે. 1. 14 ફેબ્રુઆરી સુધી હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. બપોરે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડક રહેશે. 2. 15 ફેબ્રુઆરી બાદ ઉત્તર ભારતના ઠંડા પવનો ફૂંકાવાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન બીજી 4 ડિગ્રી ગગડી શકે છે. 3. ઠંડીનો ચમકારો. શિયાળાની વિદાય પહેલાં ફરી એકવાર ઠંડી જોર પકડશે, જે ફેબ્રુઆરીના અંત સુધી ચાલુ રહી શકે છે. સાવચેતી અને સલાહ. સ્વાસ્થ્યની કાળજી. અત્યારે મિક્સ સિઝન હોવાથી હોસ્પિટલોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં 25થી 30% વધારો થયો છે. નાના બાળકો અને વૃદ્ધોએ ખાસ સાવધ રહેવું અને ગરમ કપડાંનો ઉપયોગ ચાલુ રાખવો. ખેડૂતો માટે સૂચના. જો રાજસ્થાન સરહદે માવઠું થાય તો જીરું, ઘઉં અને રાયડા જેવા રવિ પાકને નુકસાન થઈ શકે છે. લણણી કરેલા પાકને સુરક્ષિત સ્થળે રાખવો હિતાવહ છે. નિષ્કર્ષ. ફેબ્રુઆરીના અંત સુધી ધાબળા પેક કરવાની ઉતાવળ ન કરતા. માર્ચની શરૂઆત પહેલા પ્રકૃતિ હજુ એકવાર પોતાનો મિજાજ બતાવશે.